હેલો ફ્રેન્ડ, કેમ છો? તો આજે જન્માષ્ટમી છે, તો જન્માષ્ટમી દિવસે બધા લોકોને હેપી જન્માષ્ટમી. અને અમે લોકો તૈયાર થઈ ગયા છીએ. જો ક્યાં જઈએ છે? વિજાપુર. વિજાપુર. કોના ઘરે? મામાન ઘેર. શું મામાન ઘેર? જો અને એ બી ખબર નહીં. મામાન ઘર જો કોણ આવ્યું? તો પછી આપણે આ વિજાપુર ક્યાં જઈએ? માસીના ઘરે. હા, તો અમે જઈએ છીએ મારી બેનના ઘરે. મારા મોટા પપ્પાની દીકરી છે ને એના ઘરે જઈએ છીએ વિજાપુર. તૈયાર કે નો? ક્યાં જવાનું? ક્યાં જવાનું? માછી ઘરે. તો અમે વિજાપુર જવા માટે નીકળી ગયા છીએ. તો વિજાપુર અમે આવી ગયા છીએ બજારમાં. તો અમે અહીંયા તો આવી ગયા છીએ. એમનું ઘર અહીંયા અંદર છે. અમારા જીજાજીનો ગલ્લો છે. અહીંયા સ્ટોલ લખ્યું છે ત્યાં અમારા જીજાજીનો ગલ્લો છે. હવે એમના ઘરે જઈએ. અમે જઈએ છીએ ઉપર બીજા માળે, કારણ કે નીચે તો ખાલી મહેમાનને કોઈ બી આવે તો નીચે બેસવા માટેનું જ છે. અને જમવાનું અને અહીંયા જો અહીંયા બધું મતલબ બધાનો સામાન ને બધું અહીંયા પડી રહે. અને ઉપર ધાબા ઉપર છે ને બધાનું બધું ધાબા ઉપર છે તો ભાનીને જાય છે. ધીરે ધીરે આવજો. બધું ઉપર જ મને બીજા મારે બધું ઉપર જ રાખ્યું છે એમને જમવાનું બધું. રસોઈ બસોઈ બધું અહીંયા છે. બેસી થાકી ગયા ઋતુ મજામાં. ઋતુ રસોઈ અહીંયા ઉપર જ બધું કરી દીધું ને. મમ્મી માસી રોટલી બનાવે છે. જમવાની તૈયારીઓ થાય છે. કેટલા વાગ્યા? 1 વાગી ગયો ને. તો આપણે ઘરે 2 વાગે ખાઈએ. નહીં માનું આપણે જમવાનું તૈયાર છે. બધા જલેબી ખમણ એ શાક બનાવી દીધા. રોટલા બાજરીના રોટલા. ચલો કાજુ રોટલા છે ભાવતા ખાવા માટે. બેસીએ છીએ અમે અમારે ફેમિલી આખું જમવાનું કાઢ્યું છે. ચાલો ક્યાંય જમવા માટે. બહુ જ ભૂખ લાગી છે ને મસ્ત જમવાનું. શાંતિથી બેઠી વાતો કરતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો. જુઓ બધા મસ્તી કરતા વાતો કરતા હતા. ઘણી બધી વાતો કરી. વરસાદ જન્માષ્ટમી હોય એટલે વરસાદ તો પડે પડે. જવું હતું પણ વરસાદ ફૂલ આવે છે. અમે જન્માષ્ટમી તો વરસાદ ચોક્કસ પડે. અને જો કેવો પડે છે વરસાદ. ઘરે જવા માટે નીકળ્યા હતા પણ હવે થોડો વરસાદ રહી જાય પછી જઈએ. ત્યાં બેઠા જો તો ઘર નહીં જવું. ઘરે હા ઘરે નહીં જવું. કોઈ જ રહેવાનું. તો જો વરસાદ કેવો પાણી કેટલું ભરાઈ ગયા. પાણીમાં ચાલતા ચાલતા અમે આવ્યા ને. અમે જઈએ છીએ. આવજો આવજો ને. એટલે આપણે બેસી ગયા માંડે તો બેસી ગયા. તો ફ્રેન્ડ અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. બહુ જ મજા આવી કે નહીં? ખૂબ મજા આવી. બહુ જ ખાવા પીવાનું એટલું બધું બનાવી દીધું હતું ને. બહુ જ મજા આવી. જમવાની બી બહુ મસ્ત બનાવી હતું. બહુ મજા આવી. અમે બી કીધું કે હવે તમે લોકો અમારા ઘરે આવજો તો એ લોકો બી અમારા ઘરે આવશે.
સંબંધોમાં એકબીજાના ઘેર જઈએ ને તો સંબંધો સચ્ચાઈ, સાચી વાત છે. અને હું એક જ બોન છું, મારે મતલબ કાકા બાપાની દીકરીઓ છે, પણ અમે સગી બેન કરતા પણ વધારે અમે લોકો રહીએ છીએ. તો બહુ મજા આવી, જગદીશને બી મજા આવી ને, સાધુઓ બધા ભેગા થયેલા મજા જ આવે ને. તો પ્લીઝ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.